जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा? मजामां हशो? तो अत्यारे बपोરના 12 वागी रह्या छे અને 12 वागे ब्लॉग चालू कर्यो छे। तो आज तो बस घरनो ब्लॉग बनावीशुं। तो मित्रों, मैं एक नवो ट्राइपॉड लीधो हतो जे तमे जोई शको छो અને આની હાઈટ કેટલી છે, આનું અનબોક્સિંગ બધું નિરાલી જાની વ્લોગ્સ પર છે, તમે જોઈ શકો છો એમાં। અને આ ટ્રાઇપોડ એનું અનબોક્સિંગ અને બધું એ વિડીયોમાં છે નિરાલી જાની વ્લોગ્સ ઉપર, તો તમે જોઈ શકો છો। તો અહીંયા બેઠા છે નિરાલી બેન। તો આપણે જે ટ્રાઇપોડ લીધો એમ યુઝ થોડો આપણે કર્યો એના પછી એમ કેવું લાગે છે ટ્રાઇપોડ? અને આની અંદર ફોન પણ આવી શકે છે અને કેમેરો પણ આવી શકે છે। તો એનો ફૂલ વિડીયો જોવો હોય તો નિરાલી જાની વ્લોગ્સ પર તમે જોઈ શકો છો। તો મિત્રો, હું તમને કરાવીશ મંદિરના દર્શન। તો અહીંયા છે રામજી મંદિર, અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, અહીંયા શીતળામાં અને બળિયાદેવ છે। તો હું તમને દર્શન કરાવું। છે રામજી મંદિર અને હવે તમને બજરંગબલી હનુમાનજી દાદાના દર્શન કરાવું। તો અહીંયા છે હનુમાન દાદાનું મંદિર। અને અહીંયા છે શીતળામાં અને બળિયાદેવનું મંદિર। સીતારામ। તો મિત્રો, અહીંયા ઊભી છે આપણી ગાડી અને બહુ ધૂળવાળી માટીવાળી થઈ ગઈ છે, તો આજે આપણે એને કરીશું સાફ। સો ગાઈસ, ગાડી મસ્ત ચમકી ગઈ છે, તમે જોઈ શકો છો। અને આને થોડી વાર તડકે સુકાવા દઈશું। મોલની અંદર નાસ્તો વગેરે લેવા માટે શોપિંગ કરીએ। અહીંયા છે બધો નાસ્તો। તો અહીંયાથી શું લઈશું નિરાલી બેન? હે, અહીંયા છે વેફરો અને એક આ છે મારી ફેવરેટ, એક આ લઈશ। તો અમે નાસ્તો વગેરે લઈ લીધો છે ને હવે અમે ઘરે નીકળી રહ્યા છીએ। તો તમને મળું ઘરે જઈને। તો મિત્રો, અમે ઘરે આવી ગયા છીએ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।